નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ અને સમાચારની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત કરીશું રાજ્યભરમાં થયેલા સાર્વત્રિક વરસાદની અને 132 તાલુકા એવા છે જ્યાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। 132 તાલુકામાં નોંધપાત્ર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। 29 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને 8 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સુરતના પલસાણામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેરગામ, ઉમરગામ, નવસારીમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। બોટાદના ગણદેવીમાં 2.5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। આ તરફ વાલોદમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો 132 તાલુકા એવા છે કે જ્યાં નોંધપાત્ર વરસાદ એટલે કે સારા પ્રમાણમાં વરસાદ પડ્યો છે। ગણદેવીમાં 2.5 ઇંચ, વાલોદમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 8 તાલુકા એવા છે 132માંથી જ્યાં 2 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। વાત કરીએ અમદાવાદની।